સોનલબેનને ફોન કરી દીધો છે કે મારી વેફર છે ને એ સાંજે તમારે પાડવાની છે. હું બધું આમને મૂકીને વહી જાઉં છું મેન ઉપર. અહીં છે ને તાપ ઓલવાઈ ગયો અને મારામાં ક્યારના ફોન આવે મારા ભાઈના ફોન આવે કે દવાખાને કોઈ છે નહીં. મારા બાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજે આપણે બટાકાની વેફર પાડવાની છે અને બા તો વહી ગયા છે કામ રેસ. એ રોકાણા નથી, સવારમાં વહી આવી ગયા છે. સાંજે અહીંયા રોકાણા હતા પણ સવારમાં વહી ગયા છે કામ રેસ એમ. તો ચાલો કન્ટિન્યુ રહ્યો. બાએ છે ને મને ગાયત્રીમાંથી બટાકા લેવડાવ્યા હતા. તો વેફર બા હતા ને એટલે મેં નહોતી પાડી. બા તો કહેતા હતા વેફર પાડી દે હાલ આપણે બે થઈ, પણ મેં કીધું ના ના તમારે પાસે કામ નથી કરાવવું, વેફર પાડવામાં અડધો દી વયો જાય એમ. તો મેં કીધું એ કરતાં આપણે વાતો કરવી અને વેફર તો પછી હું પાડી દઈશ. તો આજ હું ફ્રી છું, એકલી છું, નવરી છું અને મારા બેનને રામ નવમીની રજા છે. તો જીનું મને હેલ્પ કરાવશે. જીનો કરાવીશ? હા ભાઈ. એટલા બટેકા છે મને બાએ છે ને વેફર પાડીને મોકલી છે ગામડેથી. કપૂરની ગામડે ગયા હતા ને તો મને એને યાર વેફર મોકલી છે. તો મારે પાડવાની હતી જ નહીં, પણ આ તો વિડીયો થઈ જાય કે નહીં એના હાટુથી અમે કેટલા 6 કિલો બટેકા લાવ્યા છે વેફર પાડવા હાટું. બસ આટલી જ પાડવાની છે, સાચી તો નહીં. અને 6 કિલોની હું અહીંયા પાડું 6-7 કિલોની, એટલે એટલી તો બહુ થઈ ગઈ. પાણી ભરાઈ ગયું જો. તો જો ફેમિલી મારી મમ્મી બટેકાની વેફર પાડવા મળી છે ને, તો તમે બધા બટેકાની વેફર પાડો કે નહીં? તમે તમારે કહી દેજો પાડો છો કે નથી પાડતા. અમે તો આજ પાડવી છે બટેકાની વેફર. જીનુને બહુ ભાવ કા જીનો? હા, તો મને ભાવે એટલે આજે મનાવવાનું છે અમારે. તે આજ મનાવવાની છે ને તે મનાવે છે. જો ઘણા બધા બટેકા લીધા છે કા? હા, ઘણા બધા લીધા છે. આમાં પાણી છે તગારામાં અને ફોલે છે. પાણીમાં રાખવી પડે આને. હા, ફોલીની. ચલો આમ જો મેં હજી આટલા બટેકા કર્યા ને તે આવડું આશે ને બરાબર કામ નથી આપતું. સાલ ઉખાડવાનું જો તે મેં જીનુને છે ને લેવા મોકલી છે. અમારે ઓલા રિંકલબેન છે કે નહીં, મેં કીધું એનું લઈ આવી જા, અમારું છે ને બરોબર કામ નથી દેતું તો બહુ મજા ન આવે. માઇન્ડ મેં એટલા ઉખાડ્યા. પછી છે ને અને ધાર વહી ગયેલી છે. આ હમણાં અમારા મકાન માલિકે પાડી તો એ લઈ ગયા હતા. પહેલાં છે ને આપણે પહેલાં સાલ ઉખાડતા ને તો આનથી ન ઉખાડતા, સિંધરીનો જે ખાટલો આવે ને એ ઊંધો રાખીને એમાં બટાકું ઘસતા, એટલે છે ને એમ સાલ એવી રીતના ઉખેડતા. પહેલાં કંઈ સાલ બટેકાને વેફર પાડતા હતા આનથી ન ઉખેડતા, ખાટલામાં. મને યાદ છે સિંધરીવાળો ખાટલો હોય કે ને એ ઊંધો રાખે અને પછી એમાં બટેટું આમાં ઘસે ને તો સાલ ઉખાડી જાય હતી એમાંથી. શાકોહારી હોય ને તો દા થાય, બટેકાનું સાલ ઉખાડવાનું સારું હોય ને તો જ નહીં આવે. તાર ઉખાડવીશ તો હાલે, આથી ઉખાડ. હા, વેફર પાડતા પાછી પાર્સલ લેવા ગઈ. એડ કરવાની છે તેમાં પાર્સલ કર્યું છે. કોણ આવ્યું પાર્સલમાં? જો આ હતું સ્ટોપ ક્રીમ હતી, ફેસેસ કેનેડા અને કોમ્ફી વાવ લિક્વિડ લિપસ્ટિક હતી. આની મારી એડ શૂટ કરવાની છે. આ મેં લીધું નથી, મગાવ્યું નથી, મારે ફ્રીમાં આવ્યું છે અને આની એડવર્ટાઈઝ શૂટ કરવાની છે મારે. તો કરવી તો પડશે, પણ અત્યારે તો હવે આ આંગળી છે ને બળવા મળી છે. ઓલું આપણે વેફર ઓલી થઈ કે તો અમારી બેન જો લાગી ગયા છે. હો જો જો આવડશે બેન? હા પાડે છે. વેફરમાં પાણી જોવે હામટું અને આમ જો પાણી વયું ગયું. જો પૂરું થઈ ગયું. નીચે પાણી ભરવા ગઈ હતી લેતા હોય હાંડો. એટલે પાણી ભરવા જવું પડ્યું. હા, કેમ કે 4 વાગ્યા પછી મોટર ચાલુ થાય, ત્યાં સુધી ન થાય. 4 વાગ્યા પછી પાણી આવે તો મેં હાંડો નીચેથી ભરી લઈ. એક માસરી થાકી ગઈ, હાંડો લઈને આવી જાય તો મને કહેવાય દો. બેન લાગ્યા છે હવે હારો. જો પાણી નાખ્યું ને મેં આમાં ફેરવવી પડે ને. જો અત્યારમાં છે ને પાણી આવી ગયું છે. 4 વાગી ગયા કે નહીં, પછી મેં જીનું કીધું, મેં કીધું જાતું કે ચાલુ કરે પાણી. તો જો આવી ગયું તરત. અમારે 4 વાગ્યા પછી પાણી આવી જાય એવું હોય અહીંયા.
આમાં નાખી અને હમાણીને તો મેં આંડામાં નાખી દીધી. બોલો લ્યો. પછી છે ને તપેલું એક હતું પણ કાઢવું પડે એમ હતું, તો મેં કીધું કાઢવું નથી ને આ બેને છે ને મેં જો કામે લગાડી છે. આ બધું સાફ આ બે કર્યું, કચરો ભરી લીધો ને ઓલા જબલામાં પેક કરી દીધો કાજીનું. હવે મારે જો આ એટલાકમાં છે ને પોતું ફેરવવું પડશે. અને પ્લસ કે સાયો આવી ગયો છે, સાયો આવે ને પછી વેફર પાડવાની હતી. તડકે ન પડાય, રાતી થઈ જાય. તડકે વેફર હુકવવાની હોય નહીં. હા એક છે, તમે ફટકડી નાખો કે અંદર આ હોય ને આમાં ફટકડી નાખી જો અંદર, તો તડકે તમે હૂકવી શકો. મેં નાખી નથી એટલે મારે સાંયે હુકવવાની છે, એટલે મેં હાંજકના રાખી. એટલે નકર તો સવારની એવું પાડી દેત, પણ તડકો હોય ને તો રાતી થઈ જાય, એટલે બાકી રાખી. સાંયો આવે ને પછી પાડવાની છે ને. મસ્ત સાંયો આવી ગયો જો. હવે ઘાટો સોલારનો સાંયો વયો જાય અને આ પ્લસ આવ્યો. હવે તાપ કરે છે, વેફર છે ને ચૂલા ઉપર પાડવાની છે આપણે. બધી ચૂલા ઉપર પાડીને મસ્ત હુકાઈ નાખવાની છે. અને એક બાજુ છે ને મારા ભાઈનો ફોન આવી ગયો છે કે મારા ભાભીને છે ને દવાખાને લઈ ગયા છે, દાખલ કર્યા છે, તો તું આવ. તે હવે મારે આ વેફર મૂકીને કેમ ધક્કો ખાવો એમ થાય છે. પણ મેં કીધું કે હું આ ફટાફટ પાડી દઉં અને પછી હું આવું ને એમ. તો સાંજેમાં ન્યા જવાનું છે ને વેફર પૂરી કરવાની છે. હાલો હવે હું ગુડ ન્યૂઝ આવે ને હું તમને કાલના વિડીયોમાં કહીશ ફાઇનલ. ભાભીને અત્યારે વેફર પાડી દેવી. આ છે ને તાપ ઓલવાઈ ગયો અને મારામાં ક્યારના ફોન આવે મારા ભાઈના ફોન આવે કે દવાખાને કોઈ છે નહીં, મારા બા એક છે કે નહીં, તો મારે જવાનું છે અહીંયા. અને મેં છે ને આટલી જ વેફર પાડી છે. આમ જો આ આટલી જ વેફર પાડી છે ને. એ ત્યાં ફોન આવી ગયો છે. એ ક્યારના પાછા મારા ભાઈ ફોન કરે છે, કેમ કે દવાખાને કોઈ હારે ન હોય તો જવું પડે ને. તે મને કે તું વૈયા કે વેફર છે ને એ કે એ તું કચરામાં નાખી દીધી એમ કહે છે. બોલો. તો મેં કીધું વેફર કચરામાં તો ન નખાય. તે પછી મેં છે ને અહીંયા ચૂલો જેગો, મેં કીધું છે ને થોડીક ગેસ ઉપર ફટાફટ પાડી દઉં એમ, કેમ કે ચૂલા ઉપર વાર લાગે કે નહીં તો તોય પણ હવે અહીંયા પાડું તો 6 કિલોની વેફર છે, તો એ મોડું તો થઈ જ જાય કે નહીં. સોનલબેનને ફોન કરી દીધો છે કે મારી વેફર છે ને એ સાંજે તમારે પાડવાની છે. હું બધું આમને મૂકીને વહી જાઉં છું, મેં એની ઉપર હોપ્યું છે. તો એણે કીધું છે કે તમે બિંદાસ વહી જાઓ, સાંજે હું આવીશ અને વેફરી કે હું પાડી જઈશ એમ. તો કાંઈ નહીં, હાલો હું તો જો ફટાફટ હવે નીકળી જ જાઉં. હું નાનું છું ને એ હું તમને કાલના વિડીયોમાં જ કહેશું હવે. હા આજ નહીં. આમાં જો દૂધ મેળવું છે, આખી બવણી છે જો. આ છે ને સોનલબેનને આવે ને તો એને દેવાનું છે, એને કહેવું ને એટલે લેતા સાહેબ વેફર પાડવા આવશે કે નહીં. અને રાજ આવ્યા છે, આ મને મૂકવા આવ્યા. હું રિક્ષા સુધી મૂકી જાય ને કાં તો રિક્ષા મળી જાય એમ છે. હવે બેનને જો ફટાફટથી તૈયાર કર્યા. અને મારે તૈયાર થવાનું છે નહીં. મને વિચાર હતો કે વેફર પાડીને નાવાનું છે, પણ હવે ટાઈમ રહે નહીં. તો હવે હાલો કાજીનું હાંડો દૂધ આવી ગયું છે. આ દૂધ મારે સોનલબેનને જ કેવું પડશે લઈ જાય. હવે અહીંયા કોણ ખાશે? મારે છે ને કામરેજ રોકાવાનું થશે, એટલે અહીંયા દૂધ તો પછી કાંઈ કામનું નહીં. રાજ આ સુધી મૂકી જશે. ઓલા પણેથી આપણે રિક્ષા પકડવાની છે હવે કામરેજની. આ હમણાં તો બહુ હવે કામરેજના ધક્કા ચાલુ જ રહે અમારે આમ ને આમ. હોસ્પિટલે હું પહોંચી ગઈ. અને પહેલાં તો છે ને થેન્ક યુ સોનલબેનને, ભદ્રેશભાઈને, કેમ કે હું વેફર મૂકીને વહી આવી તો બધી એણે પાડી કે નહીં. એટલે જો કે વિડીયો હવે અહીં પૂરો કરી દઉં છું. હવે જે કાંઈ અપડેટ છે એ કાલે આપીશ. એમ તો કપૂર ને શીતલભાભી એ બે આવત, પણ મેં કીધું એને કેવું નથી, કેમ કે એ મારા ભાભી છે ને એને મહિના છે, એટલે એને તો કાંઈ પાછું કહેવાય નહીં. મેં કીધું ખોટા એને હેરાન શું કરવા. એટલે સોનલબેનને અને ભદ્રેશભાઈને થેન્ક યુ. મારી વેફર પાડી દીધી કે નહીં. એટલે તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલે એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.